સુમનદીપ વિદ્યાપીઠ કોલેજનો વિવાદ વધુ ઉગ્ર બન્યો। વિદ્યાર્થીનીઓના આંદોલનમાં વાલીઓ પણ જોડાયા। કોલેજ કેમ્પસમાં ઘૂસવા મામલે સિક્યોરિટી સાથે ઘર્ષણ થતા તોડફોડ। બુધની ચાંપા ખાતે આવેલ રેશન કાર્ડની ઓફિસમાં લાલિયાવાડીથી લોકો પરેશાન। અપૂરતા સ્ટાફ તથા અસુવિધા મામલે રેશન કાર્ડ ધારકોમાં ઉગ્ર રોષ। આજવા સરોવર ખાતે સુરક્ષા તેમજ સતર્કતા મામલે જિલ્લા પોલીસ દ્વારા મોક ડ્રીલ યોજાઈ। આસપાસના ગામડાઓમાં આતંકવાદના નામથી ફફડાટ ફેલાયો। બાપોદ જકાત નાકાની પાછળ આવેલ સોસાયટી વિસ્તારમાં દબાણ શાખાની ટીમનું ઓપરેશન। ગેરકાયદે દબાણોનો સફાયો બોલાવ્યો। ખંડેરાવ માર્કેટમાં વર્ષોથી ધંધો કરતા વેપારીઓની જગ્યાઓના વાર્ષિક ભાડાઓમાં તોતિંગ વધારો કરાયો। વેપારીઓ દ્વારા વિપક્ષ નેતાને રજૂઆત કરી રાજકોટવાડી કરવાની ચીમકી આપી। નમસ્કાર દર્શક મિત્રો, હું નેહા મેવાડા, ઈઝી ટીવી સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। પીપરિયા સુમનદીપ વિદ્યાપીઠ કોલેજના વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ જોડાયા હતા। કોલેજના ગેટ બહાર ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। પીપરિયા સુમનદીપ વિદ્યાપીઠ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગની વિદ્યાર્થીનીઓ અને આચાર્ય વચ્ચેનો વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે। કોલેજના સંચાલકો દ્વારા એક હથ્થું શાસન ચલાવી વિદ્યાર્થીનીઓને બાનમાં લેવાનો પ્રયાસ કરતા તેમના આંદોલનમાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ જોડાયા છે, જેના પરિણામ રૂપે વિદ્યાર્થીનીઓએ તેમનું હડતાલ આંદોલન ચોથા દિવસે પણ યથાવત રાખ્યું હતું। સોમવારના રોજ કોલેજના ગેટ પાસે ભારે સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દેખાવો કરી રહ્યા હતા। તે વખતે વાલીઓ ભર બપોરે તડકામાં બેહોશ થઈને ગેટ પાસે ઢળી પડ્યા હતા। સોમવારના રોજ કોલેજના ગેટ પાસે ભારે સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દેખાવો કરી રહ્યા હતા। તે વખતે વાલીઓ ભર બપોરે તડકામાં બેહોશ થઈને ગેટ પાસે ઢળી પડ્યા હતા। એટલું જ નહીં, કોલેજના સંચાલકોએ આંદોલનકારી વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં ઘૂસવા દેવાની ના પાડતા સિક્યોરિટી જવાન ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા અને તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા। 4 દિવસથી અમારું આ આંદોલન ચાલી રહ્યું છે। શનિવારથી અમારા પેરેન્ટ્સ આવી રહ્યા છે કોલેજમાં, પણ તે છતાંય મેનેજમેન્ટ અમારી સાથે કંઈ વાતચીત કરવા રેડી નથી। એ કહે છે અમે લોકોએ ઘરે લેટર મોકલ્યા, પણ તે છતાંય એ વાત કરવા રેડી નથી। અને અહીંયા આવીને જેવી રીતે અમારા પેરેન્ટ્સ સાથે બધા સલુક થયા છે, ત્યાં અમે લોકો મેનેજમેન્ટના ઓફિસમાં ગયા હતા તો કોઈ સિક્યોરિટીના દંડાથી કાચ તૂટ્યો તો પણ એ બ્લેમ અમારા પેરેન્ટ્સ ઉપર નાખી રહ્યા છે કે અમે લોકો કરી રહ્યા છે। આ સલાસલ જૂઠું છે જે અમે લોકો નહીં માની લઈએ। અમારું ભણવાનું કેટલા દિવસોથી બગડી રહ્યું છે અને અમને અહીંયા આગળ ખાલી ખોટો ટાઈમ પાસ કરવા બોલાવે છે એવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ મેનેજમેન્ટ કોઈ રિસ્પોન્સ આપવા રેડી નથી, અમારી સાથે કંઈ વાતચીત કરવા રેડી નથી। આજે અહીંયા આટલા બધા સ્ટુડન્ટ્સ પોતાના મા બાપ જોડે અહીંયા આવ્યા છે। સવારથી અહીંયા ખાધા પીધા વગર બધા અહીંયા ઓફિસની બહાર ઊભા હતા અને અમે ખાલી એક જ રજૂઆત કરી હતી કે કોઈ આવીને અમારી જોડે વાત કરે, કે અમને મળે અને સાંભળે કે શું જોઈએ છે। આટલા 6 મહિનાથી સ્ટુડન્ટ્સની કમ્પ્લેન્ટ્સ ચાલે છે, પણ અહીંયા કોઈને કોઈ પડી નથી અને કશું જ થઈ નથી રહ્યું। આજે આટલી ગરમીના લીધે અહીંયા 2-3 પેરેન્ટ્સ એ લોકો બેભાન થઈને પડી ગયા હતા। સ્ટુડન્ટ્સ જોડે પણ દરરોજ આ બધું થઈ રહ્યું છે, તો શું આવી કોલેજમાં બધા ભણી શકશે? આવા ફ્યુચર બનશે બધાના? એટલે પ્લીઝ અમારી એક જ રિક્વેસ્ટ છે કે જે ખોટું છે એ ખોટું જ છે અને અમે લોકો ગભરાવાના નથી। જેટલું પણ અમને દબાવવામાં આવશે અમે લોકો લડીશું। આ બધું આજનું યુથ છે અને આજના કોઈ પણ યંગસ્ટર્સને કોઈ જો દબાવશે તો કોઈ સહન નહીં કરે અને જે ખોટું છે એને અમને જસ્ટિસ જોઈએ છે, કેમ કે અમને ખબર છે અમે સાચા છે। એટલે પ્લીઝ આ વસ્તુ આખા બધા જ માટે છે કે અમને સપોર્ટ કરો અને આ જે ખોટું થઈ રહ્યું છે અમારી જોડે તો એ અમને સપોર્ટ કરીને અમને જસ્ટિસ આપો।